હું આવે એટલે પછી તો અહંકાર આવે, અને અહંકાર આવે એટલે અધર્મ સર્ગ માત્ર આવે. સંપનું બેસ્ટ ઉદાહરણ જોવું હોય તો આપણું શરીર જોઈ લો. કેટલા અવયવ છે? હાથ, પગ, આંખ, નાક, કાન, બધાય અલગ અલગ છે ને, બધાયનું કાર્ય. પણ જો બધાય વચ્ચે સંપ છે તો આજે મજા છે, અને જો સંપ તૂટે તો હાથ કે હું હલવાનું બંધ કરી દઉં. અરે બે હાથ વચ્ચે કેવો સંપ છે લ્યો. કોની વચ્ચે? બે હાથ વચ્ચે. જો બે હાથ વચ્ચે સંપ તૂટે અને તમે જમણા હાથથી કોળિયો લો ને ડાબો હાથ કે મારે નથી કોળિયો લેવા દેવો ને એક નાખે આ બાજુ, તો પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી દ્રષ્ટાંત આપતા. સ્વામી કે એક બાબા હતા, એને લકવો થઈ ગયેલો, અને આ હાથને આમ કરે ને આ હાથ આમ કરે, અને એમાં સ્વામી લડાવતા. પછી ઓલું બીડીનું દ્રષ્ટાંત આપે. સ્વામી કે બીડી માંડ મૂકે મોઢામાં, અને ઓલું માંડ જગે, ચકમકથી જગાવ્યું હોય, અને માંડ આમ હળગાવ આવે ત્યાં હાથે લકવો થયો હોય, અને આમ ફડવું કરતું આવે, ઓલું માંડ જગ્યું હોય. ન્યાથી પછી જાય જમવા માટે, તે જમવા બેસે, થાળીમાંથી કોળિયો લઈને માંડ આમ કરતા કરતા આમ મોઢે પોગ્યો હોય, ત્યાં હાથને થઈ ગયો હોય, તો એ આમ કરીને આમ જ્યાં થાય ત્યાં કોળિયો બધો વેરાઈ જાય. આપણા શરીરમાં બે હાથ વચ્ચે કેવો સંપ છે, બે પગ વચ્ચે કેવો સંપ છે. એક આગળ જાય તો બીજો પાછળ, અને બીજો આગળ જાય તો એક પાછળ. હવે જો બે એમ કે અમારે બેને સાથે જ રહેવું તો કેવી પોઝિશન થાય? કોથળા દોડ થાય. હે, આપણા શરીરમાં બે પગ વચ્ચે કેવો સંપ છે લ્યો. બે આંખ વચ્ચે કેવો સંપ છે. નહીતર એક કે હું આમ જાઉં ને એક કે હું આમ જાઉં તો આપણે શું કરે? બે કાન વચ્ચે કેવો સંપ છે. બે કાન ભેગા થઈને સાંભળે છે. જો એક કાન કે હું ન સાંભળું ને એક કે હું સાંભળું તો આપણે શું કરવું? ઓલું સ્ટીરિયામાં લેફ્ટ રાઈટ થાય એવું થાય. બે નાક વચ્ચે કેવો સંપ છે. એક શ્વાસ લે છે તો બીજું શ્વાસ કાઢે છે. નહીતર એમ કે અમે બે તો શ્વાસ લઈ કાઢી હું કામ? તો અને બે જો કાઢવા જ માંડે તો અચ્યુતમ કેશવમ. બે ફેફસા વચ્ચે કેવો સંપ છે. બે કિડની વચ્ચે કેવો સંપ છે. અરે બે મગજ વચ્ચે કેવો સંપ છે લ્યો. નહીતર એ મગજ વચ્ચેનો સંપ તૂટે તો કહેવાય શું? બે મગજ હોવા છતાં મગજ વગરનો. ત્યારે આપણા પરિવારની અંદર પણ જેમ શરીરના અવયવો અલગ અલગ છે, છતાંય સાથે મળીને કામ કરે છે, તો કેવું સુંદર શરીરની વ્યવસ્થા છે. એમાં આપણા પરિવારની અંદર ભલે બધા સભ્યો અલગ અલગ હોય, એકને ધંધો કરવાનો હોય, એકને ઘર સંભાળવાનું હોય, બાળકોને ભણવાનું હોય, પણ બધા વચ્ચે જો સંપ હોય તો એ પરિવાર મીઠો મધુરો બની જાય. પૂજ્ય દેવકૃષ્ણ સ્વામી ગુરુ મહારાજ બહુ સરસ સૂત્ર આપે કે આપણો સંપ કેવો હોવો જોઈએ. સ્વામી કે આપણો સંપ મોતૈયા લાડુ જેવો હોવો જોઈએ. મોતૈયો લાડુ હોય એ લઈને તમે આમ દિવાલમાં ઘા કરો ને તો કદાચ 2-3 કટકા થાય, પણ એના નાના નાના કણ એકબીજાથી છૂટા ન પડે. પણ પછી સ્વામી દ્રષ્ટાંત આપે કે આપણો સંપ મોતૈયા લાડુ જેવો હોવો જોઈએ, પણ દાડમના દાણા જેવો તો નહીં જ. ઉપરથી ઠપકારો ને તરત બધાય છૂટા. ઉપરથી ઠપકારો એટલે તરત બધાય છૂટા. અને ત્યારે એક આદર્શ સંપીલો પરિવાર કેવો. એક સુંદર પ્રસંગ છે. એક પરિવારમાં 3 દીકરાઓ. પિતાજીને નાનો એવો બિઝનેસ. ધીરે ધીરે 3 દીકરાઓ મોટા થયા, 3ના લગ્ન થયા, 3ને 2 સંતાનો. પણ એવો સંપીલો, એવો સંસ્કારી પરિવાર, એક ઘરમાં બધા સાથે રહે, ક્યારેય કોઈના મનમાં અલગ થવાનો વિચાર ન આવે. આજે લગ્ન થાય ને 2 જ વર્ષની અંદર આખો પરિવાર વેર વિખેર, જાણે કે છૂટા થવા લગ્ન કરતા ન હોય. 3 ભાઈ, 3ની વહુઓ ઘરમાં
ત્રણેયના બબ્બે સંતાનો, પણ ક્યારેય એકબીજાથી છૂટા પડવાનો સંકલ્પ નહીં. એક દિવસ પિતાજીને થયું કે મારો ધંધો તો હવે આ છોકરાઓએ સંભાળી લીધો છે, પણ આ ઘર બહુ નાનું છે. આ નાનકડા ઘરમાં અમારો 15-17 વ્યક્તિઓનો પરિવાર રહે, તો હું હજી આ પૃથ્વી ઉપર હાજર છું ત્યાં સુધીમાં મારા બધાય દીકરાઓને એક મોટું મોટું ઘર અપાવી દઉં. એક દિવસ સાંજે ત્રણેય દીકરાઓને ભેળા કરીને પિતાજીએ વાત કરી. મનમાં એમ હતું કે આવા સંપેલા દીકરાઓને કહું કે ન કહું, પણ છતાં એમ હતું કે આ મોટું ઘર મારે મારા દીકરાઓને જાતી જિંદગી આપીને જવું છે. ત્રણેય દીકરાઓને બોલાવીને વાત કરી કે જુઓ, આપણો ધંધો તો બરાબર ચાલે છે, પણ 15-17 જણાનો પરિવાર, આ ઘરમાં ઘણી સંકડાશ થાય છે. તો મને મનમાં એમ વિચાર આવ્યો કે હજી હું અહીંયા છું ત્યાં ત્રણેય દીકરાઓને મારી સંપત્તિ સરખા ભાગે વેચી દઉં અને તમે ત્રણેય એમાંથી સરસ મોટું મકાન લઈ અને સુખેથી રહો. પણ પિતાજીની વાત સાંભળીને ત્રણેય દીકરાઓ એક સાથે બોલી ઉઠ્યા કે ના હો પિતાજી, આપણે એવું કરવું નથી, અમને આ ઘરમાં જરા કઈ અગવડ પડતી જ નથી. આવા દીકરાઓ અત્યારે ક્યાં મળે? ઉલટાનું પિતાજીને કહેવું હવે કંઈક નવું મકાન કરો. સૌ છૂટા પડ્યા. 6 મહિના પછી ફરી પિતાજીએ ભેગા કર્યા કે મને હજી હૃદયમાં એમ થાય છે કે તમને ત્રણેયને એક મોટું મકાન લઈ દો. અંતે ત્રણેય ભાઈઓએ ભેગા મળીને વિચાર કર્યો કે જુઓ, પિતાજીની ઈચ્છા છે તો આપણે જુદા થઈએ, પણ બહારથી જુદા, પણ અંદરથી તો આપણે સૌ એક જ રહીશું. વાંધો નહીં. બીજી સવારે પિતાજી ભેગા થયા એટલે દીકરાએ કહ્યું, મોટો દીકરો હતો એણે કહ્યું કે પિતાજી, આજે સાંજે આપણે સૌએ ભેગા મળવું છે. વાંધો નહીં. સાંજે ઘરમાં મીટિંગ થઈ. પિતાજીએ કીધું, જુઓ, તમે હવે હા પાડી છે તો આ દિવસે આપણે આપણા બધી જ મિલકત અને બધી જ સંપત્તિને સરખે ભાગે વહેંચવી છે. પણ આટલી પિતાજીએ જ્યાં વાત કરીને ત્યાં નાનો દીકરો ઊભો થયો કે જો પિતાજી, તમારી ઈચ્છાથી અમે ત્રણેય ભાગ પાડવા માટે તૈયાર છીએ, પણ હવે હું કહું એમ ભાગ પાડવા હોય તો જ ભાગ પડશે, નહીતર હું આ ચાલ્યો. બધા તો સ્તબ્ધ થઈને જોતા રહ્યા કે આ શું? આજ સુધી કોઈ દિવસ ઊંચે સાદે બોલ્યો નથી, કોઈ દિવસ પિતાજીની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવામાં કચાશ રાખી નથી, કોઈ દિવસ મોટા ભાઈના આદેશમાં પણ તર્ક કર્યો નથી, અને એ દીકરો આજે પોતાના પિતાજી સામે આવું બોલે કે હું પાડું એમ ભાગ પાડવા હોય તો જ. સમજદાર દીકરો જ્યારે આવું બોલ્યો ત્યારે પિતાજી અને બે ભાઈ સ્તબ્ધ થઈ ગયા. થોડી વાર વિચાર કરીને કે કાંઈ વાંધો નહીં, તું જેમ કેમ ભાગ પાડી દઈશું બસ. પિતાજીના મનમાં થયું કે સારું થયું અત્યારે બોલી ગયો, જો મારી ગેરહાજરીમાં કંઈક થયું હોત તો નકામો મારો પરિવાર વગોવાત. મોટા ભાઈએ કહ્યું, ભાઈ ભલે, તું જેમ કેમ આપણે ભાગ પાડીશું બસ. તો કે એમ નહીં, આજે નહીં, આજથી 5 દિવસ પછી. કાંઈ વાંધો નહીં. 5 દિવસ પછી નિર્ધારિત સમયે સૌ ભેગા થયા. પિતાજીએ કહ્યું, બોલ બેટા, કેમ ભાગ પાડવા છે? એમ નહીં તો હજી શું બાકી છે? બાકી બસ એટલું જ છે કે આ સ્ટેમ્પ પેપર ઉપર પેલા બધા સિગ્નેચર કરી દો, પછી ભાગ પડશે. બધાના મનમાં ધ્રાસકો પડ્યો કે આ શું? સ્ટેમ્પ પેપર ઉપર સિગ્નેચર કરવાની ભાગ પાડ્યા પહેલા? કાંઈ વાંધો નહીં, ગમે એમ તો આપણો છે ને. આપણો છે ને, ભલે બધું લઈ જાય, લઈ જવા દે, આપણે ગમે તેમ કરી લેશું, વાંધો નહીં. બોલ ક્યાં સાઈન કરીએ? લ્યો, આ તમારી સાઈન, આ તમારી સાઈન. ઘરમાં એક એક પરિવારની સ્ટેમ્પ પેપર ઉપર સાઈન કરાવી. અને પછી એના પિતાજીએ કીધું, બોલ બેટા, હવે તો સિગ્નેચર પણ થઈ ગઈ, કેમ ભાગ પાડવા છે? પિતાજી, આપણા ઘરની સંપત્તિ કેટલી બોલો?
પિતાજી કે જો ભાઈ, આપણા ઘરની જેટલી માલ મિલકત છે બધું ગણીએ તો 100 લાખ રૂપિયા કેતા 1 કરોડ રૂપિયાની આપણી પાસે સંપત્તિ છે. હવે તું કે એમ ભાગ પાડી દઈએ અને તું કે એમ લખી દઈ, સિગ્નેચર તો થઈ ગઈ છે. અને ત્યારે એ દીકરાએ કીધું કે જો પિતાજી, અમે 3 ભાઈઓ છીએ, આપણી પાસે ઘરમાં 100 લાખ રૂપિયાની સંપત્તિ છે, પણ અમારા 3 ભાઈની ઉંમર, મારી 29, આની 34 અને મોટા ભાઈની 37, અમારા 3ની ઉંમરનો સરવાળો પણ 100 છે. માટે જેની જેટલી ઉંમર એને એટલા લાખ આપી દો. અને એ વખતે પિતાજી સ્તબ્ધ થઈને જોઈ રહ્યા કે આ શું? એક ભાઈના હૃદયમાંથી બીજા ભાઈ માટે આટલી ઊંચી ભાવના. અરે બેટા, તે આવું કેમ માંગ્યું? જો પિતાજી, આ ઘરમાં હું નાનો છું, આ બંને ભાઈઓ મારા કરતા મોટા છે, અને તમે જો ભાગ પાડ્યા હોત તો મને ચોક્કસ વિશ્વાસ છે કે તમે સરખા ભાગ પાડ્યા હોત. અમારા ભાગમાં 33 લાખ રૂપિયા આવત. પણ પિતાજી, સાચું કહું તો આ તમારા બનાવેલા ધંધામાં ભાઈઓએ કરેલા વિકાસની અંદર મારો ફાળો તો બહુ ઓછો છે. મારો કોઈ અધિકાર નથી કે હું સરખો ભાગ માંગુ. માટે મેં આવી રીતે પેલા સાઈન કરાવી દીધી. આને સંપીલો પરિવાર કહેવાય. અને આવા કુટુંબોની બલિહારી ગાતા આપણા ગુજરાતી કવિઓએ બહુ સરસ લખી છે. સ્નેહાળ, પ્રેમાળ અને સંપીલો પરિવાર કેવો હોય? એક પરિવારની અંદર 2 ભાઈ. વ્યવહારે બંને ભાઈને નોખા થવાનું થયું. પિતાજીની જમીનના 2 સરખા ભાગ થયા. બંનેની જમીન બાજુ બાજુમાં, એક શેઢો. 2 પોતપોતાના ખેતરમાં જુવાર વાવેલી. પછી જે પાકી જાય પછી ડુંડા લેવાઈ જાય, અને પછી વૈધું હોય એને કહેવાય શું? કડબ. અને એ કડબના પૂળા કરીને પોતાના ખેતરોમાં 2 રાખેલા. પણ 2 ભાઈ વચ્ચેનો સંપ કેવો હોય! એ શરીરથી ભલે જુદા હતા, એ વ્યવહારથી ભલે જુદા હતા, પણ મનથી એ બંને એક હતા. એમ આપણા પરિવારની અંદર પણ આપણે 5 કે 6, 7 સભ્યો ભલે જુદા હોઈએ, દરેકના વિચારો ભલે જુદા હોય, દરેકના શરીરો ભલે જુદા હોય, પણ દરેકના મન તો એક હોવા જોઈએ. નાનો ભાઈ વિચાર કરે કે મારા મોટા ભાઈનો પરિવાર મોટો છે, 2 દીકરાઓ છે, બંને ભણે છે, મારા કરતા વધારે જરૂર એને છે. એટલે રાત્રે ઉઠીને પોતાના ખેતરમાં પડેલા કડબના પૂળાઓમાંથી 4-5 પૂળા લઈ અને મોટા ભાઈના ખેતરમાં જે ઢગલો પડ્યો હોય ત્યાં નાખી આવે. 4-5 માં તો કઈ દેખાય નહીં. અને સામે બાજુ મોટો ભાઈ એમ વિચાર કરે કે આ નાનો ભાઈ છે, એ નાનો છે, મારે તો હવે પરિવાર ઘણો બધો સેટ થઈ ગયો છે, મારા ભાઈને તો હજી બધું બાકી છે, મારા કરતા વધારે જરૂર એને છે. એટલે મોટા ભાઈ પણ રાત્રિના સમયે પોતાના કડબના પૂળાનો જે ઢગલો હતો એમાંથી 4-5 પૂળા ઉપાડી અને નાના ભાઈના ખેતરમાં જ્યાં ઢગલો હોય ત્યાં નાખ્યા. દરરોજનો આ ક્રમ. બંને વિચાર કરે હું દરરોજ 5 પૂળા નાખી આવું છું, પણ ઓછા તો થતા નથી. હવે એમ થાય 5 પૂળામાં દેખાય નહીં, થતા તો હશે, ખબર નહીં હોય. મોટો ભાઈ વિચાર કરે કે હું દરરોજ 5 નાખી આવું છું, આમાં ઓછા તો થતા નથી. અને એક રાત્રે નાનો ભાઈ પોતાના ખેતરમાંથી 5 પૂળાઓને ખંભે ઉપાડીને નીકળો. આ બાજુથી મોટા ભાઈ પોતાના ખેતરમાંથી 5 પૂળા ઉપાડીને નીકળ્યા, અને બેયનો જે શેઢો હતો ને ત્યાં આમ નીચું ઘાલીને 2 જતા હશે. 2 ભટકાણા, 2ના પૂળા પડી ગયા. કીધું તમે કોણ? અરે તમે કોણ? નાના ભાઈએ જોયું, અરે મોટા ભાઈ તમે. મોટા ભાઈ કે અરે તું. અને બંને સમજી ગયા કે આ મારા ખેતરમાં પૂળા મૂકે છે. પેલાને પણ થયું હું આના ખેતરમાં પૂળા મૂકું એમ નથી, પણ એ તો મારા ખેતરમાં પૂળા મૂકે છે. એકબીજાના મન એક થઈ ગયા, 2 ભેટી પડ્યા, 2ની આંખમાં આંસુ આવી. ત્યારે સંપીલો પરિવાર છે.
એક સંપ જો આપણા પરિવારમાં હોય તો બધું જ છે. વી ઓલ કેન વર્ક. આપણે સૌ જાજુ કામ કરી શકશું. બધાએ હમણાં મંડી પડે તો ઘણું બધું કામ થઈ જાય, બટ ટુગેધર વી વિલ વિન. પર જ્યારે આપણે સૌ ભેગા થઈને કામ કરશું ત્યારે આપણી જીત થશે. ત્યારે આદર્શ પરિવાર માટે બે બાબતો બહુ જરૂરી છે. એક તો આપણા પરિવારમાં સ્નેહ, પ્રેમ, અને બીજી બાબત છે સંપ. ત્યારે ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ, કેમ કે સૌને આજે પરિવાર છે અને સૌના પરિવારના પ્રશ્નો પણ સૌને યાદ જ હોય છે. જ્યારે જ્યારે પરિવારની વાત આવે ત્યારે સીધું મગજમાં ક્લિક ક્યાં થાય? પોતાના પરિવારનો કંઈક પ્રશ્ન હોય ત્યાં. ત્યારે ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરી કે આપણે સૌ આપણા પરિવારમાં એવો પ્રેમ આપી શકીએ કે આપણો પરિવાર એ પ્રેમાળ પરિવાર બને, અને એવો સંપ આપણા પરિવારમાં રાખીએ કે આપણો પરિવાર એ સંપીલો પરિવાર બને, અને આપણા સૌના પરિવાર એ આદર્શ પરિવાર બને. એટલી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી અને આજના વક્તવ્યને પૂર્ણ કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.